રામ રામ, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં? નવા વ્લોગમાં સ્વાગત છે. હાલો નીકળવાનું છે આપણે લાલપુરા જે ભાઈ, બરોબર. હાલે જો કામકાજ બધું. કચરા વીણીને બેઠા. હવે બોલો. જય શ્રી કૃષ્ણ. કચરા વીણીને બેઠા આમાં. બરાબર છે. વાહિંદન કચરા વાળી હાલે આની કો. જય શ્રી કૃષ્ણ. હાલો જાઓ. હા, સવારમાં આજ બધું વહેલું થઈ ગયું નહીં ઉઠાના. જેઠી ક્યાં ગઈ? હા ઠીક. જય શ્રી કૃષ્ણ. તો હાલો આપણે બધું કામ થઈ ગયું છે અને હવે છે ને આપણે પાડો એક પાવરનો રહ્યો. જો એ તરત ઊભો થયો. સાહિલ અહીંયા લઈ આવીને તેને હા આવી ગયો. પીવું ને હવે? હા જોઈએ હવે એને તરત ખબર પડી ગઈ. હાલો હવે પાઈ લઈ. રીધું તો કયું નહીં પી લીધું રીધું યાર. હા દઉં હો. હાલો જો આવી ગઈ આપણી વાડી. ખાડો ખાલી થઈ ગયો ઓલે કે હાલો જો આવી ગયા છે ભાઈ, સીધા માંડવીમાં ચક્કર મારવા જાવી છે. ચાલ જોઈ લે હું પોઝિશન છે. જો આમાં આજે રાતે છે ને છાંટા આવેલ છે થોડા બરાબર. હાલો ચક્કર મારી લઈ ચારે બાજુ. જો આ ગુલમોર ને રૂપ જોઈ લ્યો એકવાર મસ્તીનું. અને મિત્રો વાવણી આવ્યો, હવે કદાચ વરસાદ આવવો હોય તો આવીએ ને. અહીં તો છે રાતના છાંટા બરાબર. ને આદરમાં છે જો આવો હારામાં હારો આદર થઈ ગયો બરાબર. હાલો તો છે ને જે ચક્કર મારી લઈએ, કેદીને આવ્યા નથી બરાબર. જવું છે દવાના હવે ડબલાનો ઢગલો થઈ ગયો. નેનો સીલ તો ક્રોમમાં છે. અને જ્યાં પીરી પીરી દેખે ને એમાં તો હજી મૂંડાનો અસર ગયો નથી. એટલે મૂંડા વયા ગયા પણ હજી પીરાશ નથી ગઈ, એને કળ નથી ઉતરી. હવે આવવા ચાલુ થયા ફૂલડા મસ્તીને. જો ભાઈ ચણિયા બોરને છે ને આવવા માંડ્યા, બોર આવવા માંડ્યા જો મસ્તીના. આની ઘાટા જ અલગ આખી ચણિયા બોરની તો થશે. વારે વાહ માંડ્યા આવવા જો. કચીકાનું ઝાડ છે ને ઢારી પડ્યું મસ્તીના. એક ચેક કરી શું છે આમાં છે ને કાંટા બહુ હોય એટલે આને આમ જ કરવું પડે બરાબર. કાંટામાં ડેન્જર કચીકાને જાળવામાં કાંટા. ઓહો જોઈ લ્યો. વારે વાહ. ઝીણો લેપ થાય એમાં. યાર બે કચીકા નીકળે. હાલ અક્ષી દવા. વાહ ભાઈ વાહ. અને ઓર ખાવાની મજા આવશે હુકાય તઈ.
નરવાઈ સારી છે માંડવીમાં અને ખડે નથી. ને આ છે ને આ થોડોક ભાગ જે કારો કારો છે ને એમનો સહેજ ધાયડાનો ભાગ છે. જો આ કાળો કારો છે ને આમાં છે ને માંડવી સારી થાય, પાણી એક વધુ જોઈએ પણ માંડવી મસ્તીની થાય. અને વલ તો જોવાની તમે બરાબર. અને પીરો ભાગ છે એ જાડી જમીન છે પણ એમાં છે ને મૂંડાનો અસર હતો ને એટલે હજી પીરાશ નથી ગઈ. જો એમાં તવા ઓલા છે બેસી ગયા ને બરાબર. ચાલો તો આપણે તમને દેખાડું. અહીંયા નજીક અમારે હોકરો છે બરાબર. હોકરામાં પાણી તો અહીંથી જ શરૂ થાય છે. ખોડિયારમાંનું મંદિર છે ને ત્યાંથી જ, બહુ પલેથી નથી થતું એટલે અહીં એમ ખાલી મુહૂર્ત થાય છે હોકરાનું. એટલે હોકરો થોડુંક પાણી ભર્યું છે. બાકી ચારે બાજુ છે ને બાઉન્ડ્રી મારેલી છે. આ મિત્રો વેલો ઓછો પડી ગયો છે આ ડેડી વાળો. અને શું કહેવાય તો ખબર નથી પણ જો અહીંયા અમારે આ નવી વાડી બહુ છે. અતિને માથે જા ડેડી જ છે ન કરી જવું જોઈએ. અને આ જો રીહામડીના થર કાઢી નાખ્યો હતો પરવા ગઈ સર. એમાં છે ને આ એક રહી ગઈ અહીંયા. બાકી છે અહીંથી વાહ સુધી હતી રીહામડી ઊભે હેઠે એમનું. જો આ એટલા કટકામાં અને નીચેના કટકામાં માંડવી બહુ મસ્ત થઈ ગઈ હવે બરાબર. માપે વધી ને એટલે સારું છે. હવે વલ બહુ કરી જાય તો હુરી થાય. જો મિત્રો અહીંયા તો છે ને રાતના છાંટા હતા થોડા થોડા. અને જો આદરમાં નામી છે વરસાદ હવે શું થાય આવે કે બરાબર. જો અમારે પાડોશીને સોયાબીન વચમાં તુવેર વાવી બધી. હાલો હવે જરાક બગીચામાં ચક્કર મારી લઈ. શું છે જો ચીભડાના વેલા વેલા તો છે પણ ચીભડા છે હો. ઢાંકીને રાખ્યા જો અહીં. વાહ ભાઈ વાહ, ચીભડા મસ્તીના છે. અને આ ચોરો જોઈ લ્યો. ચોરામાં તો હરપ જ રહેતા હે. એવડો વહેલો થયો. અને વાહ ભાઈ વાહ, જો મરચી અમારે ભાગ્ય વાવી મસ્તીને મરચાં ઝીણા ઝીણા આવ્યા. લવી ગયા સાચું ભાઈ. અને ગુવારની ઝપટ જોઈ લ્યો. આનો ફાલ જોઈ લ્યો એકવાર. વાહ રે વાહ, બકાલું સારું છે. અમારે વાડી નથી વાં રહી ત્યાં એથી હરખ બકાલું અહીં છે મિત્રો બરાબર. ભીંડા રીંગણી અને આ તો બે ફેલે જ ગયા હવે. પણ બોયડી સારી આવશે હવે એવું કહે છે બોર. આ તો બગડી ગયા જેવા સંતરા હતા ને. જામફરે આવ્યા પણ કાચા છે જરાક હજી બરાબર. ફાલ એટલે ગજબનો છે પણ કાચા પડે છે. અને આ જામફળી તો હવે કેદી પાકે ને કેદી વડા થાય તો રામ જાણે. બાકી ગજબની છે એમ જામફળી. જોઉં તમે આને એકવાર. ઝીણું ઝીણું જામફળ જ આવી પડ્યું નકરું એવું જોઈએ.
નકરી ડેડી જ છે ને જામફળ નહીં હવે કેદી આ વડા થાય. પાછા આવે ને તો આવી રીતે આવે જો જુડો 4-5 નો. ઓહ આને કહેવાય ફાલ જામફળીમાં. અને આનો વેલો ફાલ આવી ગયો જો નમી પડી. અસલ સંતરમ છે આ. પણ આ વરસાદ આવે ને એટલે જો બગડી જાય પોલે પડી ગયા હેઠા. હા આવી ગયો. આ બધા ખરાબ થઈને પડી ગયા જો વરસાદના મિત્રો. વરસાદ હવે આને નુકસાન કરે છે. વસ્તુ સારી છે પણ વરસાદ નુકસાન કરે હવે આને. આંબામાં શું થાય અવાર કોયરા છે જરા જરા ફાલ આવી જાય તો સારું. પરવા તો બહુ આ નડ્યું હતું આને. કઈ આવ્યું જ નહીં. ખોળની દવા જો હાલે છે રામુ મારી દે છે સાફ કરી દે. બકાલામાં ગુવાર સારો છે રામુ તારે. ગુવાર મસ્તીનો છે. સીતાફળ જબરા બહુ છે પણ આવતા નથી સીતાફળ. એવું આ આવ્યું જો હવે એકાદ બે છે પાયકા નથી. ખાઈ જાય. બાકી ચીભડાનો ઢગલ થઈ પડ્યો રામુ તારે. દૂધી ને ચીભડા વારે વાર દૂધી જોઈ લ્યો. એનો પ્રકાર તો જો એલ જેવો મસ્તીની છે દૂધી. અને જોઈ લ્યો ગુલમર હવે કોઈરું અત્યારે આની નરવાઈ તો જોઉં તમે ઝાડવાની. હવે ઇન્દોરાને છાંયું કાયદેસર આવીએ. જોઈ લઈ જરાક સનેડો બનેલો. ઓહો આવતા બધું શું હોય. હા થોડી છાય થઈ ગઈ આ છે શું ઝાડવું કંઈક અલગ પ્રકારનું છે મિત્રો. જો બધું ફૂલ પાછું ઉથમું જ પડ્યું. અલગ પ્રકારનું ઝાડવું છે આખું. બરાબર. હાલો જગ નજર મારી લે શું છે જો એ સનેડો પીડ્યું. વાહ ભાઈ વાહ શોખીન છે ભાઈ અમારા ભાગી એમ તો. સારું હાલો મિત્રો જો વરસાદનું વાતાવરણ પૂરેપૂરું છે. છાંટા જ કોક કોક ચાલુ છે. અને આપણે છે ને બપોરા કરી લઈએ બરાબર. હિંદોરે બેહી બરાબર. અને વરસાદ આવે છે જો ધીરે ધીરે છાંટા ચાલુ થયા છે થોડા. હવે શું થાય આવે કે. જો વરસાદ ચાલુ થઈ ગયો મિત્રો. હવે આપણે નીકળવાનું છે માર્ગી. ત્યાં ગયા ગયો તો નજીકના ગામમાં. ધીમે ધીમે છાંટા ચાલુ છે અને આદરે બહુ છે. માંડવીની જરૂર છે આવે તો વરસાદ. જોવા ઝાડવાની રોનક. અહીં છે ને વરસાદે બહુ છે. જરાય નથી. આપણે જ છે દયા અહીંયા વરસાદની. બરાબર આપણે જ દયા છે બાકી વાંક્યા છે નહીં. જે ચાલુ થઈ ગયો છે વરસાદ ધીરે ધીરે હરવે હરવે.
જો મિત્રો એટલું ભરાણું છે છેલ્લે જરા જરા. હાલો જો આવી ગયા છે અહીં લાલપુર ગયો હતો ને તે આવીને ડેમ ઉપર સીધો ચડ્યો. હાલો જરાક જોતા જઈએ કેટલું પાણી છે શું છે. છોટું એનો દીકરો હે મોહનભાઈ. હાલો તો લાલપુરથી આવી ગયા. અટાણે આજ પહેલી વાર છે ને આ હુજતા પૂઈગા નકર છે ને માર જ લાગે. હા બે હાથમાં આવી ગયા ને પહેલી વાર. હા આજ પણ શું છે વરસાદ નહીં હતો કઈ કામ થાય એમ હતું નહીં. હતો વરસાદ થોડોક વહેલો હતો પછી ખખેરી દીધી કે. હા આ ઓલા હું ઠામણા બમણા લઈ આવ્યા ને બધું પાછું અહીં છે ને સવારે બધું ટિફિન લઈ ગયા હતા. આ કામ છે બાપ કોબી છે જે કોબી નહીં કોબી નહીં, આને દૂધી કહેવાય. દૂધી આવી દૂધી આ છે ને અમે ત્યાં કોઈ દી દૂધીનું શાક ખાધું જ નથી. કેવું હોય સ્વાદમાં કઈ ખબર જ નથી. હવે આજ આ તો હા વા ઓલા મજૂર હે એની વાવી હતી. ઝીપડા તો આપણે અહીંયા હતા ને ન્યાય ઘણા હતા પણ અહીંયા તો નથી. જોતા નથી. અહીંયા નથી આપણે. બોલો આ ઠેલીમાં શું છે? આ ઠેલીમાં શું છે? ઓલા ટિફિન છે મારું. હા ઠીક છે ને ઓલા હવાય રે ખાવાનું ને બધું લઈ ગયા તા ઈ. આજે સવારે થોડો છે ને પ્લાન ચેન્જ થઈ ગયો નકર ત્યાંથી ટિફિન મગાવી લઈ. હા પણ આજ છે ને લઈ ગયો તો ટિફિન કે છાસનો બોટલ ને બોટલ ને શાક ને મજા આવી ગઈ આજ ત્યાં. બરાબર. અને આમાં એક મેં શોર્ટ લીધો ઈ છે. હા બરાબર. દેખાડો જોઈ. શર્ટ દેખાડો કેવો છે. એ વાહ ખાટલે ઉખે. હા ઠીક. કોટ જવું ને તારે. હા ઉખેરો હવે કેવો કલર ને શું છે. હા એક શર્ટ લીધો કા. હા શર્ટ નો ખર્ચો કરી નાખ્યો. કેટલાનો હે? પૈસા તો ઘણા નાખ્યા. કેટલા? જે બોલી